નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ના અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે તેનું નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે લઈને આપણે આવી ચૂક્યા છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તમને ખૂબ જ ઉપયોગી થશે। મિત્રો, આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ પણ મંગાવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ચાલો દોસ્તો, તો જોઈએ ધોરણ 4 વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું 40 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે તારીખ 13/10/2025ને સોમવારના રોજ લેવાવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક આપેલા છે, તેના કુલ ગુણ આપેલા છે અને 40 ગુણનું પ્રશ્નપત્ર છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા જે આપણને 4 વાક્યો આપેલા છે તે વાક્યોને આપણે કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સુંદર, સુઘડ અને સ્વચ્છ અક્ષરે લખવાના છે। જુઓ, ઇટ ઇઝ અ કાર્નિવલ ડે। બીજું, ડોન્ટ કમ નિયર અસ। ત્રીજું, વોટ ઇઝ યોર નેમ। અને ચોથું, ધેર આર 2 ચેર્સ ઇન ધ રૂમ। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, યોગ્ય રાઇમિંગ વર્ડ શોધી અને જવાબ લખો। એ વિભાગમાં માય, થ્રી, સાઉન્ડ અને સે જેવા શબ્દો આપેલા છે, જ્યારે બી વિભાગમાં ટ્રી, રેય, સ્કાય અને ગ્રાઉન્ડ। તો અહીંયા જે એ વિભાગની અંદર જે માય છે તો એનો રાઇમિંગ વર્ડ જે છે શોધી અને આપણે અહીંયા લખવાનો છે, જેના કુલ 4 માર્ક્સ છે। મિત્રો, આ ધોરણ 4ના અંગ્રેજી વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। અથવા તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। તો આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકો છો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે। દોસ્તો, તમને આ ખૂબ જ ઉપયોગી થશે, સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો જેના કુલ 4 માર્ક્સ છે। સી ખાલી જગ્યા ડબલ્યુ। બીજું છે ટી ખાલી જગ્યા જી ઈ ખાલી જગ્યા। ચોથું એલ ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા અને પાંચમું છે પી ખાલી જગ્યા એન। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, યોગ્ય વિકલ્પ શોધી અને જોડકા જોડો જેના કુલ 4 માર્ક્સ છે। એ વિભાગમાં તમે જોશો તો એલિફન્ટ, ક્રો, પેરોટ અને માઉસ। બી વિભાગમાં છે ગ્રીન, સ્મોલ, બ્લેક અને બિગ। ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દમાંથી વિરોધી શબ્દ શોધીને લખો જેના કુલ 4 માર્ક્સ છે। જો અહીંયા નો, ડાઉન, લાફ અને સીટ જેવા શબ્દો આપેલા છે। અહીંયા છે સ્ટેન્ડ, તો સ્ટેન્ડનું વિરુદ્ધાર્થી લખવાનું છે। અહીંયા યસનું વિરુદ્ધાર્થી, અહીંયા ક્રાયનું વિરુદ્ધાર્થી અને અહીંયા આપણે લખીશું અપનું વિરુદ્ધાર્થી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પોતાના પરિવારના સભ્યોનું નામ લખી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, ખાલી જગ્યા ઇઝ માય બ્રધર, તો અહીંયા તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે। ખાલી જગ્યા ઇઝ માય મધર, તો અહીંયા મમ્મીનું નામ, અને ખાલી જગ્યા ઇઝ માય ફાધર, તો અહીંયા મમ્મીનું, પિતાનું નામ। આવી રીતે કુલ 3 ગુણનો પ્રશ્ન છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ જવાબ લખો। જો અહીંયા ચિત્ર આપણને બેગનું આપ્યું છે અને પૂછ્યું છે કે ઇઝ ધીસ અ બેગ, આ બેગનું ચિત્ર છે તો જવાબ આવશે યસ ધીસ ઇઝ અ બેગ। ત્યાર પછી છે ઇઝ ધીસ અ કાર, અહીંયા કારનું ચિત્ર છે તો અહીંયા શું જવાબ આવશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને આ સમગ્ર પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય, સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર લખી લો 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી લો, અથવા તો આપણી એપ્લિકેશનમાંથી પણ તમે મેળવી શકો છો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। બીજું છે ઇઝ ધીઝ અ બસ, અહીંયા આપણને સાયકલનું ચિત્ર આપેલું છે। ત્રીજું, ઇઝ ધીઝ અ સ્માર્ટફોન, અહીંયા બુકનું ચિત્ર આપેલું છે। ચોથું, ઇઝ ધીઝ અ ગર્લ, અહીંયા આપણને છોકરીનું ચિત્ર આપેલું છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8, ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો
જેના કુલ 4 માર્ક છે. કૌંસમાં ઇન, ઓન, અંડર, નિયર અને બિહાઇન્ડ જેવા શબ્દો આપેલા છે. પહેલા ચિત્રમાં તમે જોશો તો ખુરશીની નીચે એક બિલાડી બેઠી છે અને સવાલ છે એટલે કે ખાલી જગ્યા આપેલી છે. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, એટલે કે આ બિલાડી જે છે તે ખુરશીની ક્યાં છે. એનો જવાબ જે છે તમારે અહીંયા લખવાનો છે. અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF તમને કીધું એમ વોટ્સઅપ પર જોઈએ તો 70 46 22 22 54 આ નંબર ઉપર કોલ કરીને મેળવી લો, અથવા તો એપ્લિકેશનમાંથી પણ તમને મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધ રેબિટ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, એટલે સસલું જે છે તે વૃક્ષની ક્યાં છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને અહીંયા જવાબ લખવાનો છે. જો તમને જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ધ કેટ ઇઝ જમ્પિંગ ખાલી જગ્યા ટુ ધ બોક્સ, અને ચોથું ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9. ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન કરે છે. યસ્ટરડે ખાલી જગ્યા સન્ડે, અહીંયા કૌંસમાં ખાલી જગ્યામાં એક શબ્દ આવશે અને શબ્દ આપણે અહીંયા મૂકવાનો છે. શું હશે? જેમને પણ આવડતો હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અને સોલ્યુશનની PDF જોઈતી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં. આઈ ખાલી જગ્યા એટ હોમ, માય પેરેન્ટ્સ ખાલી જગ્યા સિક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો અને ફકરો પૂર્ણ કરો, જેના કુલ 6 માર્ક્સ છે. અહીંયા તમે જોઈ શકો છો એક ઘરનું ચિત્ર આપણને આપેલું છે અને ચિત્ર ઉપરથી નીચે કૌંસમાં કેટલાક સ્પેલિંગ આપેલા છે અને ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યાની અંદર આપણે આ સ્પેલિંગ જે છે તે યોગ્ય જગ્યાએ મૂકવાના છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા આજે અંગ્રેજી વિષયનું ધોરણ 4નું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP પ્રશ્નપત્ર અને તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.